મારું નામ નીલ રામાણી છે. અમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કેટલી બધી ગેમ્સ છે, જેમ કે ખોખો છે, કબડ્ડી છે, 100 મીટર રેસ છે, 200 મીટર રેસ છે, ઇન્ડિવિજ્યુઅલ ગેમ છે, પછી આઉટડોર બી ગેમ્સ છે. અને હમણાં આ તો થર્ડ ડે છે. આની પહેલા ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડે છે ને વયો ગયો છે, ને આજે લાસ્ટ ડે છે, એ ફાઇનલ્સ ડે છે. આજે તમે કઈ રમત રમવા માટે આજે 200 મીટર્સ, 100 મીટર્સ અને ખોખો. અમે લાસ્ટ 2 થી 3 મંથ્સથી પ્રેક્ટિસ કરતા. બહુ જ સારી કરાવવામાં આવે છે. એ ટીચર્સ અમારી હારે જ હોય છે અને દર વખતે ટીચર્સનો સાથ હોય છે, એટલે જ અમે અહીંયા સુધી પહોંચી શક્યા છે. બહુ જ છે, જીતીને જ જવું છે. યસ, ઓફકોર્સ. મને એમ થાય કે બધાને હાર ન માનવી જોઈએ. ઘણા બધા એવા હોય કે હાર માની છે પહેલેથી બીજાને જોઈને, પણ તમારી અંદર એવું હોવું જોઈએ કે ગમે ભલે ઓલિમ્પિક્સ રમીને આવેલો હોય તમારી હારે, પણ એવું ન રાખે કે ઓલિમ્પિક્સ છે તો હું શું કરીશ, કે એમ પણ તમને એવું હોવું જોઈએ હું કરી જ લઈશ. બહુ જ સારી વ્યવસ્થા છે. જમવાનું બી અહીંયા અવેલેબલ છે અને તમારે તડકામાં બી નથી બેસવું પડતું. આમ ડમ્સ ની બધા નાખેલા છે. સિરોયા તનુષ. આજે મોદી સ્કૂલ દ્વારા જે એમએથલો સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ છે. બધા જ વિદ્યાર્થીઓ જેમનામાં ટેલેન્ટ રહેલું છે તેને બહાર નીકળવાનો ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવે છે મોદી સ્કૂલ દ્વારા. બધા જ વિદ્યાર્થીઓ તેમનામાં રહેલો રમતગમતનો ઉત્સાહ વ્યક્ત કરી શકે છે. વ્યવસ્થા ખૂબ જ સારી કરવામાં આવી છે. અહીં રાજકોટમાં રેસકોર્સનું જે એથ્લેટિક્સ ગ્રાઉન્ડ છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ સારી વ્યવસ્થા, બધાને બેસવાની અને પાણી પીવાની વ્યવસ્થા અને રમત ગમતના બધા જ સાધનો અહીં હાજર છે અને બહુ જ સારી વ્યવસ્થા છે. છેલ્લા 5-6 મહિનાથી અમે આના માટે મહેનત કરી રહ્યા છીએ. દરરોજ અમે પ્રેક્ટિસ કરીએ છીએ અને હું ચક્ર ફેંકમાં રહ્યો છું આ વર્ષે. શિક્ષક દ્વારા સ્કૂલમાં ખૂબ જ સારો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. અમને સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે અને બધા જ જે સાધનો અને ઉપયોગિતા હોય છે તે અમને પૂરા પાડવામાં આવે છે. બધા જ સાધનો. મારું ડ્રીમ છે કે હું નેશનલ લેવલે આ વર્ષ આવતા સમયમાં હું ચક્ર ફેંક માટે જાઉં અને ભારત માટે ખૂબ જ સારું પરફોર્મન્સ કરું. મેં હાયમી છે. મોદી સ્કૂલ દ્વારા જે સ્પોર્ટ્સ ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે એમાં અમને ખૂબ મજા આવે છે. જે રીતે એ લોકોએ બધા અરેન્જમેન્ટ્સ કર્યા છે, સ્ટુડન્ટ્સના ડાન્સ અને ટીચર્સના એફર્ટ્સ પાછળ જે રિઝલ્ટ્સ અમને દેખાય છે, અમને જોવાની બહુ આનંદ આવે છે. વી આર એક્સાઇટેડ ટુ સી ધ રિઝલ્ટ્સ નાવ. અને અત્યારે અમે બધા પાર્ટિસિપન્ટ્સ છીએ. અમે લોકો રેસ દોડવા, અમુક ટગ ઓફ વોર માટે અને અમુક ખોખો માટે આવી રહ્યા છીએ અને અમે લોકો એ મેડલ લઈને જવા ઈચ્છીએ છીએ. અને હું આ બધી અરેન્જમેન્ટ્સ બદલ મોદી સ્કૂલનો આભાર માનું. છેલ્લા 1-2 મહિનાથી અમે લોકો પ્રેક્ટિસમાં છીએ. જીતવું તો છે જ, જીતવા જ આવ્યા છીએ અમે લોકો. નિલેશ સેંજલિયા, પ્રિન્સિપાલ, મોદી સ્કૂલ. આજે છેલ્લા 3 દિવસથી આ સ્પોર્ટ્સનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર 6500 થી 7000 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. જેની અંદર અલગ અલગ ટીમ ગેમ અને ઇન્ડિવિજ્યુઅલ ગેમ આ બંનેનું આયોજન થયેલું હતું. ટીમ ગેમની અંદર છે ખોખો, કબડ્ડી, વોલીબોલ આવી સ્પર્ધાઓ હતી અને જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ગેમ છે એની અંદર અલગ અલગ જુદી જુદી ઘણી બધી સ્પર્ધાઓ એમનું આયોજન છે એ કરવામાં આવેલું હતું, કે જેની અંદર છે એ લંગડી દોડ હોય કે ત્રિપગી દોડ હોય કે 100 મીટર દોડ હોય કે 200 મીટર દોડ હોય, આવી સ્પર્ધાઓ જુદી જુદી અલગ રીતે કરવામાં આવેલી હતી. અને ખૂબ સરસ રીતે બાળકોએ સાથે મળી અને સ્ટાફ મેમ્બર બધા વિદ્યાર્થીઓ એને સાથે મળી અને ખૂબ સારું આયોજન કરેલું છે. એમને છે મેડલ અને શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવેલા છે. એમના હાઉસ વાઇઝ સ્પર્ધાઓ છે અલગ અલગ ચાલી રહી છે. આઈ એમ ધવલ મોદી, મેનેજિંગ ડિરેક્ટર, મોદી સ્કૂલ્સ. આજે મેગા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. ગિવન કે આપણા કન્ટ્રીને ફ્યુચરમાં ઓલિમ્પિક્સ મળવાનું છે 2036માં, તો સ્પોર્ટ્સની આ ખૂબ સારી પ્રવૃત્તિને મોટિવેટ કરવા માટે આ વર્ષનું અમારું મેગા ઇવેન્ટ જ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે. ઓલમોસ્ટ છેલ્લા 30 દિવસથી બાળકો તૈયારી કરી રહ્યા છે. બ્રાન્ચ વાઇઝ અલગ અલગ કોમ્પિટિશન્સમાં પાર્ટ લઈ રહ્યા છે. કરીબ 6500 સ્ટુડન્ટ્સ, 6500 વિદ્યાર્થીઓએ આ સ્પોર્ટ્સ ડેમાં પાર્ટિસિપેટ કર્યું છે. આ 3 દિવસ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે જે એમની ફાઇનલ ઇવેન્ટ છે, ફાઇનલ કોમ્પિટિશન્સ છે એ થઈ રહી છે અને આજે એમનો ફાઇનલ ડે છે. એથ્લેટિકમાં આવતી તમામ રમતો, ગોળા ફેંક છે, ચક્ર ફેંક છે, જેવલિન થ્રો છે, 100 મીટર રેસ છે, રિલે રેસ છે, આ તમામ રમતો. આ સાથે જ ટીમ ગેમ્સ જે આ ગ્રાઉન્ડ ખાતે નથી પણ 3 દિવસ પહેલાં ઓલરેડી એમના ફાઇનલ્સ થઈ ચૂક્યા.
એ ગેમ્સ બધી થઈ ગઈ. અમે આજ દિવસ સુધીમાં જે છેલ્લા 26 વર્ષોથી જે સ્ટુડન્ટ્સ આપણે ત્યાંથી નેશનલ લેવલ ઉપર સ્ટેટ લેવલ ઉપર ખૂબ સારી અચીવમેન્ટ્સ લઈને આવ્યા છે, એમને મોટિવેટ કરવા માટે થઈને એમને ખાસ તો ચીફ ગેસ્ટ તરીકે બધે ઇન્વાઇટ કર્યા હતા. અને આ સ્ટુડન્ટ્સને મોટિવેટ કરવા એ બાળકો આવેલા હતા જે અત્યારે જે તે જગ્યાએ ઓલરેડી સેટ હોય. સાથે સાથે જે પણ બાળકો વિજેતા થાય છે, પાર્ટિસિપેશનનું સર્ટિફિકેટ તો બધાને મળતું હોય, પણ સાથે જેમના રેન્ક છે એમને સર્ટિફિકેટ અને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ આની સાથે આપણે એમને અભિવાદન કરી રહ્યા છીએ.